મિત્રો, જય જવાન જય કિસાન. આ તમે જોઈ શકો છો, આ છે પેપર કવર જે મેંગોમાં લગાડવામાં આવે છે. તો ચાલો તમને બતાવીએ કેવી રીતે મેંગોમાં લગાવાય છે. કેમેરામેન ફોકસ કરો. જો આને આવી રીતે ખોલી દેવાનું. પછી આ છે અહીંયા સળિયો આવે. પછી આવી રીતે જોઈ લો તમે, આવી રીતે પહેરાવી દેશું આપણે. બે કેજી આવી રીતે બંધ કરી દેવાનું. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. અને આનાથી સૂર્યપ્રકાશ જે વધારે ગરમી આપે એનાથી મેંગોને રક્ષણ મળે છે. આ બાજુ આવો, ફરી બીજું ટ્રાય કરીએ આપણે. આ 3 પેજી છે, આને પણ લઈ લઈએ. અને આનાથી જે જીવજંતુઓ બગાડે છે, પક્ષીઓ જે કેરીને બગાડે તેનાથી પણ રક્ષણ મળે. તો બેસ્ટ છે આ. આમાં ફળ પણ મોટું થાય અને એકદમ બેસ્ટ થાય. આ બે નથી આવતું. આને એકને ટ્રાય કરી. અહીંયા કેમેરામેનને ફોકસ કરો. જોઈ શકો છો તમે કેટલું સરસ થઈ રહ્યું છે. ઓકે, તમે જોઈ શકો છો આ ભાઈ બાંધે છે. આપણે આવી રીતે આપણે સળિયા વડે વીંટી દેવાનું. આ ઉપર સળિયો આવે છે. કેરી માટે ખૂબ ઉપયોગી છે આ. ફાયદાકારક, ઘણા ફાયદાકારક, જેમ કે ગરમીથી રક્ષણ આપે છે. અને આ વખતની કેરી તમે જોઈ શકો છો કે મોટી મોટી દેખાય છે. આમાં બાંધી દેવાનું. જોઈ શકો છો. જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા. જો ખેડૂત મિત્રો, તમારે પણ જોઈતા હોય આવા કાગળિયા જે પેપર કવર કહે છે અને મેંગોમાં લગાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. આનો નંબર પણ આમાં આપેલો છે, જીમેલ આઈડી પણ આપેલી છે. તો તમે બાય કરી શકો છો. અને બાકી જો કામ એકદમ રેડી છે અને બાંધવામાં પણ વ્યવસ્થિત છે. આવી રીતે આપણે કેરીને પેક કરી દેવાની એટલે એકદમ બેસ્ટ આવે ફળ. આ ભાઈને જો તરબૂચ મળી ગયું. ફોડો એક. આ તો લેટેસ્ટ જ છે. આ શું? તરબૂચ તો કાચું નીકળ્યું. ચાલો આપણે બીજું કામ કરીએ. પછી આ મોટા આંબા છે, એ દેશી આંબા છે. તમે જોઈ શકો છો ઝીણી ઝીણી કેરીઓ હજી મોટી થશે. આ જોઈ શકો છો. આને અથાણા બનાવવામાં કામ લાગે. બાકી ખાટી ખાટી હોય. આ જોઈ શકો છો મોટી મોટી. આ બધી દેશી છે. અને આ છે કેસર. આ આખી કેસર છે. અને આ મોટા આંબા છે દેશી. જોઈ શકો છો. તો ચાલો તમને સ્વિમિંગ પુલ બતાવીએ આપણો. જોઈએ પાણી કેટલું ભરેલું છે. શું કેટલું ભરેલું હશે પાણી? मुझे क्या पता यार. હિન્દી ક્યાં બોલે છે યાર, ગુજરાતી બોલો. આ જોઈ શકો છો દેશી આંબા. સોરી, ભૂલી ગયો. આ બધા દેશી છે. અને આગળ છે કેસર. અને આ છે આપણો ટાંકો. જોઈએ પાણી કેટલું ભરેલું છે. ઓહ, ઓ વાવ, જોઈ શકો છો. અમેઝિંગ. અડધો ભરેલો છે. બનતો આની અંદર આપણે બોટ પણ બનાવેલી છે, વિડીયો પણ બનાવેલો છે. ખાટલામાં તરતી બોટ આપણી ચેનલમાં જોઈ અને જોઈ શકો છો. સરસ મજાનો વિડીયો છે. તો આવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ખેતીના લાગુ પડતા વિડીયો બેસ્ટ છે. ઓકે, જય માતાજી, જય જવાન, જય કિસાન.